સમાચારમાં આગળ વાત કરીએ તો એનએસયુઆઈ દ્વારા ઓડિશાના વિદ્યાર્થીનીને ન્યાય પામવા એમએસ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ઓડિશા ખાતે એક વિદ્યાર્થીનીનો કિસ્સો સામે આવ્યો છે કે ખાનગી કોલેજમાં ભણતી વિદ્યાર્થીની કે જે તેમના કોલેજના એચઓડીએ તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને ક્યાંક એ વિદ્યાર્થીની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ અને પોલીસે ફરિયાદમાં વિલંબ કરતા વિદ્યાર્થીની પોતે સળગીને આત્મહત્યા કરી છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે। તેના સંદર્ભે આજે વડોદરા ખાતે એનએસયુઆઈ દ્વારા અમર વાઘેલાની આગેવાનીમાં યુનિવર્સિટી મેઇન બિલ્ડિંગની બહાર રોડ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો કે ક્યાંક નીકળીને ન્યાય મળે અને આરોપી જેલના સળિયા પાછળ જાય। અંતે સયાજીગંજ પોલીસે આવીને 10 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી।